અરે ભાઈ હા ભૂમતા કાકા તૈયારીઓ થઈ ગઈ બધી તૈયારીઓ કમ્પ્લીટ થઈ ગઈ હો. હવે હું બજાર જતો તો અથાણું લેવા તમારે મગાવું અથાણું ના મારે નહીં લાવવું. કેમ પણ તમને એક વાત કરવી છે. કે જો તમને કહું હું હા. પરવાસ બંધ નહીં રે હો અલ્યા ભાઈ પરવાસ કેન્સલ નહીં કરો બે હો પેલા વાત તો આપણો એટલે શું વાત છે કહો ભૂમતા કાકા મારા મગજમાં હવારોનો એક વિચાર ઘૂમે છે ક્યાં હો કે આપણે આર્યું તળેલું આચાર કુચાર આ બધું ખાવાનું હંગાત નહીં લઈ જાવું. અલ્યા ઈ કન તારો બા ખવડાવે છે પછી અલ્યા તમે શું ભલા આદમી બાવથી બોલો છો લ્યા અંટાણી તાણી મોટા છો એટલે મનમાં આવી બોલવાનું ડાયરેક્ટ આવો આવની વાત આપણો હવે હા બોલો કે આપણે સીધું સામાન હંગાત લઈ ગયા હોય અને જાતે રોધીને જાતે ગાધું હોય તો કેવું રે. હા હરીભાઈ તમારા મનમાં વિચાર તો સારો છે હો હા પણ આ થાય હનું આ બધું તો અરે ના ચમ થાય અંટાણી બધાની એકતા હોય તો કમ્પ્લીટ બધું થાય. એ વાત સાચી છે પણ બીજા મોની તાણી કે અરે ભૂમતા કા ના ચમ મોની ઓમાં બધાનો ફાયદો છે. એ વાત સાચી છે જો પૈસાનો ફાયદો થાય શરીર કમ્પ્લીટ રહી તો પછી ના ના હાચું હાચું અને અત્યારે કેવું છે ખબર છે રાજસ્થાનની કોઈ હોટલમાં ખાવામાં કોઈ ભલીવાર હોતો નહીં હા અને આપણે આ બધું લઈ જા ઈ ચાલે કેટલા દાડા ના ના હાચું હાચું એક દાડો એક જ દાડો પછી તો ઉતરી જાય કે ઉતરી જાય અને પછી આપણે હોટલમાં ખા ઓહ, અને આપણે શરીર બગાડો ના ના હાચું એના કરતી જાતે રોધીને જાતે ખા તો એ વાત સાચી છે ઘરનું ખાવાનું મળી રહે અને બધાય ફાયદા પણ આરી વાત કરવી પડશે કે હવે આ તે આપણે જે માણસો પ્રવાસમાં હંગા છાપવાના છે ઈ બધાને વાંકણ બોલાવો અને વાત કરી નાખો આપણે. આ મીટિંગમાં વાત કરી નાખ હા અને બધાને વાત ઈએ બે તો બધું ફાઇનલ કરી નાખો. ના ના બરાબર છે બરાબર છે તો પછી એટલે ભૂમતા કાકા હે તમે જો મફુજી ના ઘેર ઓવે ચમ કેજો કેમ જો મફુજી તૈયાર થઈ જાય તો ચેડા બધા ઓટોમેટિક તૈયાર થઈ જાય ના ના હાચું હાચું. અને બીજા બધા માણસોને હું મારા ઘેર બોલાવી લઉં છું. આ તો કશો વાંધો નહીં બીજાને બધાને તમે બોલાવીને રાખો હું મફુજીને કહેતા હું હા હા જો હો. હાલે જ જાઉં. અને યા ઈ ચા પીવાના બેહી જતા પાછા. અલ્યા, નહીં બેહું. હું આમ તો નહીં હેડવાથી મફુજી ચા પીધા વગર તો અરે આપણે હોજે રાજસ્થાન હેડવાનું છે. ના ના એ તો નહીં બેહું એ તો કહેવું હું યાર હા હા હો. જલ્દી આવજો. હા મફુજી એ મફુજી એ બહાર આવજો ચાનું નાખી થારી વાત છે વળી શું છે? હવે પરમત જવાનું છે ને આપણે એટલે મેં હરીભાઈએ થોડોક વિચાર બદલ્યો છે ઘૂમતા કાકા હો રાખજો હો, ના પાડી ના ઉભા રહેતા પહળી ના દાતા તમને કીધું. ના નહીં પાડી પણ વાત એવી લાયા છે ને એટલે એમાં ખાલી તમે એગ્રી થઈ જાવ ને તો અમારે પછી કચ્છો વાંધો નથી એમ એવું છે? ઓવે હા એટલે વાત તો કરો. એટલે મફુજી વાત એમ છે કે આપણે રાજસ્થાનમાં છો હા હા અને આચર કુચર ખાઈ અને આપણું શરીર બગાડે છે આ બરાબર મોદા પડ. હા એટલે આપણે સીધું સામાન લઈને અને એકન રોટી કાઢવું હોય તો ઘૂમતા કાકા લાખ રૂપિયાની વાત કરી હો. કેમ? આરી વાત મને એ બેઠી. બરાબર એટલે તમે હાલ મીટિંગમાં હાડો અને તમે કહો બધાને એટલે તમારું બધા મન રાખજી અને તૈયાર થઈ જાય ઘૂમતા કાકા હભળો મારી વાત, મારી ચિંતા ના કરો, હું તો એગ્રી છું જ. પેલા માણસને તમે બોલાઈને રાખો ને આરી વાતની શરૂઆત કરી દો. તમે તાર મનાવો ના માને તો હું ચીડી બેઠો છું, હું મનાઈ લેવું. એટલે તમે નહીં આવો મીટિંગ મારા ગામમાં જ આવું છે, ઇસ્ત્રી કરવા લુગડા આલ્યા છે એટલે લઈને આવું કે હરક છે એમ હરક તો હોય જ કે ઘૂમતા કાકા, પ્રવાસ જવાનો હરક કને ના હોય. મફુજી હરક તો મને છે પણ તમે મીટિંગમાં હોય ને તો થોડુંક ઠીક રહે એમ એટલે હું આવું જ છું. તમે તાર હારી વાતની શરૂઆત કરી દો અને કોઈ નહીં માને તો એને હું મનાયો, એ જવાબદારી મારી. એટલે આમ તો કેવું છે ખબર છે આ તો તમે પ્રવાસમાં આવો છો ને એટલે તમને કહેવા આવ્યો છું બાકી મોટો તો હું છું ને મારું મન તો રાખી એટલે મેં તમારું મન રાખ્યું કે અને એ તમારું મન રાખશી. ના ના આ તો બધાને એમ કેવું છે કે મફુજી હોય ને તો ઠીક રહે એમ ના ના ભૂમતા કાકા, તમે છો ને એટલે આપણા ગામના એક આગેવાન છો, તમે કોઈ સામાન્ય માણસ નહીં. મને ખબર છે આમ હા, તો અને બધા બાપડા મન રાખે જ છે કે ના ના એક ટાઈમે તમે ના હોય ને તો વાંધો ના આવે પણ આ તો શું ગોમના છો એટલે મારે કહેવું પડે એમ એટલે ભૂમતા કાકા તમે હોય છો ને એટલે મને કોઈ વાતની ચિંતા હોતી નહીં. હું બાર 3 દાડા રહીને આવું ને તો મને કોઈ ટેન્શન જ હોતું નહીં. તમે બધું સંભાળી લ્યો છો. એટલે હું કોઈ બગડવા નહીં ગયા હા અને ઈ તમારી ફરજમાં આવે છે. આચું આચું હાર જો હડો તા હો. હું જાઉં ત્યાં હવે જો જાઉં હવે કરો કંકુના ભૂમતા કાકા. હા યા ચાનું ચમકાતા નહીં લા મનાડી દૂધ પીજી જજો હા જાઉં હવે કરી દો કંકુના, ધર્મના કોમમાં ઢીલ ના હોય ભૂમતા કાકા. એ તો વાત ચાલુ કરું હવે વાત ચાલુ કરો ને હભળો મારી વાત, કે કોકને આકોટો પડે ને તો આકોટી નાખજો, શાંતિ નાખજો. છણકાઈ નાખું લે ચા મેલો હડપ ના એટલું બધું નહીં, શાંતિ શાંતિ. હે હવ સમજાવવાના કે આપણે બધાને ફાયદો જ છે. લે આટલો મોટો દાખલો આવેલો તો એને ખબર નહીં પડતી એમ હું જાઉં એ હારું. ઓ
ભૂપતજી આવો હરીભાઈ. તો હેડેડોલ ભરીને અલા ભાઈ આ પાણી ગરમ કરવું છે ને આવા. હું થોડી વાત કરવા આવ્યો છું. વળી હું વાત લઈને આવ્યા છો ભાઈ? આ પરવાસ બાબતે મારા ઘેર મીટિંગ રાખેલી છે એટલે તમારે મીટિંગમાં આવવાનું છે. એટલે હરીભાઈ પ્રવાસ કેન્સલ તો નહીં કરતા ને? અલ્યા ના ના ભાઈ પરવાસ કેન્સલ નહીં કર્યો, ખાલી થોડો બદલાવ કર્યો છે પરવાસમાં. હરીભાઈ 2 દાડા આગા પાછા ના કરતા હો, મારે મેળ નહીં આવો પછી. અલ્યા ભાઈ તમે તાર 2 ના 3 દાડા રહેવું હોય ને તો રહેજો ભાઈ. એમ વાત નહીં. તો કદાચ તમે ભેગા થઈ 2 દાડા પછી પ્રવાસ રાખો તો? અરે ના ના પરવાસ તો આજે જ જવાનું છે ને આજ હોજ જ જવાનું છે. એવું છે એમ ને? ઓવે તો પછી તારે શેની મીટિંગ કરવી છે? આ તો સારી વાત છે અને બધાને ફાયદા માટે વાત છે. એવું છે એમ? ઓવે એટલે ચાણી રાશિ છે અત્યારે હાલ હાલ છે એમ? ઓવે તો હેડો. તમે તાર પાણી ઊનું મેલી અને તરત મારા ઘેર આવો. હા હું આવું, હેડો તમે તારો. હો એ હા. આવો ભૂમતા કાકા અહીંયા બાસ્કેટ આવીને બેસી ગયા છે. આઈ જગતા નહીં. હે ભૂમતા કાકા હે આ હરીજીએ હની મીટિંગ રાખી છે તમને કોઈ કીધું? હરીજીએ કોઈ નહીં રાખ્યું. તાણે હું આજની બેઠો જ બધું. એટલે આ મીટિંગ તમે રાખી છે એમ? ઓવે તો હની મીટિંગ છે કહેજો. હરીભાઈએ તમને કોઈ નહીં કીધું? ના હરીજીએ તો કોઈ નહીં કીધું, ખાલી એમ કીધું છે કે મારે ઘેર મીટિંગ છે ઈ કરજો. તો ભાઈ તને હાલ બેહો ને યાર. પણ અમને થોડું ઘણું કહો, અમારા મગજમાં કોઈક વાત ચાલતી હોય તો ક્યાંતે ફાવે. તમને એમાં ના ખબર પડે યાર, તમે બેહો ને બધા આવે એટલે કહું છું. પણ અમે ચો કોઈ નાનું છોકરું છે તમને ખબર ના પડે. હા એ વાત સાચી છે પણ એમાં કેવું છે ખબર છે, આરી વાતમાં તમે થોડાક ઓછા ચાલો એટલે, અને હું મોટો છું. સારું એમ રાખો. હા અરે ભાઈ એ ખેગાર અલ્યા તે તો મારું મગજ પકવી નાખ્યું, હવે તો શાંતિ રાખ. પણ કોકી હની મીટિંગ છે અલ્યા પણ મારા ઘેર હેડકી તને બધી ખબર પડી જા હે. પણ રસ્તામાં કેમ નહીં કહેતા તમે મન? અલ્યા રસ્તા મજા ના આવે ભાઈ. તો મજા ના આવે. તું ઘેર તો હેડ પેલા. અરે ભાઈ કોકી યાર એટલે કહું છું શાંતિ રાખ કે. અરે મને જપ નહીં થતી. ખેગાર હવે તું તારા બુઢાથી એક શબ્દ કાઢીને તો તને ભગવાનની શોધન છે. હેડ આય. ઘૂમતા કાકા એલા ફેર આપણે રાજસ્થાન જશો ને એટલે એક જગ્યાએ જ્યાં વગર રહેવું નહીં. તો આ કાંઈ અરે ફૂમતા કાકા એ જગ્યાએ કોઈ રહેતું જ નહીં, આખું ગામ ખાલી પડ્યું છે. બોલો તો કઈ આવી જગ્યા. હવે એ જગ્યા આવી છે જેસલમેર ના આજુબાજુ ચોક આવી છે, પણ મને એ ગામનું નામ વિસરાઈ ગયું છે. ભૂપતજી હા એ ગામનું નામ લગભગ તો ફૂલધરા કો તો કુલધરા એવું છે. હા બાસ્કુજી એવું જ છે, મેં ટીવી જોયું તું. મેં ટીવી જોયું હતું. પણ જોવા લાયક જગ્યા છે હો. તો આપણે ત્યાં હા ચોકર અરે હરીભાઈ પેલું ગામ રહ્યું ને કુલધારા, હા. આખું ગામ ખાલી છે, ઓય ઓય એ જોવા જવું છે. ભૂપતજી આપણે પ્રવાસ માટે જે જે જગ્યાઓ ફાઇનલ કરી છે ઈ કણ જ જવાનું છે. વધલી જગ્યાઓ તમે ના ઉમેરો હો. હારું લ્યા ભાઈ. અને ભૂમતા કાકા હે. મફુજી જો છે. બાપુજીને હું વાત કરીને આવ્યો છું, એને મને કીધું છે કે હું બધી વાતે એગ્રી છું, તમે તારે મીટિંગ ચાલુ કરી દઈ. એવું એમ? હારું હેડો કશો વાતો નહીં. ખેગારજી ઓલ્યા પાછા મેં તો વાઈ શોગન આલ્યા છે. અલ્યા ભાઈ તમે હવે શોગન માંથી છૂટા ભાઈ. બોલો ભૂપતજી હા મારું આયોજન કેવું છે બોલો. કે આપણે જે ઘેરથી ખાવાનું લઈ જશે ઈ આ ફેર ખાવાનું લઈ જવું નહીં. હા એટલે રાજસ્થાન માં પથરા ખાવાના છે. એ વાત તો હબળો પૂરી યાર. એટલે ભલા આદમી તમે તો ડાયરેક્ટ વાત વાપરે આગળ શું પથરા ખાવાની વાત કરો લ્યા. તા શું ખાવા તાણે? અલ્યા અમે તમે નિકલ લઈ જઈને પથરા ખવડાવશો હે? બોલો હડો હવે. હવે વાપરશો હા કે બાસ્કુજી આપણે સીધું સામાન ઘેરથી લઈ જઈએ, જાતે રોધવાનું જાતે ખાવાનું. કેવો વિચાર શકો? વિચાર તો સારો છે પણ રોજ હમો એમ કહો. વાહણમાં વાહન ક્યાંથી લાવશે? વાહણ તો આપણે હા ભૂપતજીના ઘેરથી. એ મારું નામ ના લેતા હો. પર ખાલી ચા મેલવા તપેલી લઈ ગયા તા ખબર છે ને? તપેલી ગયણી ડોકલો, ઓય. એ મોલો ડોકલો આજે મારા ઘેર નહીં આવ્યો, અને એ ડોકલાનો ઝઘડો અમારો 6 મહિના હેડ્યો. વાત કરો છો એટલે હું કશું નહીં લેવાનો. ચોખ્ખી વાત છે, રોધવું હોય તો રોધજો, ખાવું હોય તો ખાજો. એ ભાઈ ત્યાંનો રસ્તો છે, જો તમને કહું હું. હા મોટું મોટું વાહન હું લઈ રહ્યો અને બીજા વાહન છે ને આપણે હાવ ને લઈ જવાના. બરાબર છે. તો બરાબર છે. ત્યાંની પછી હવે કમ્પ્લીટ. કમ્પ્લીટ અમે તો એક થાળી લઈને આવશે. ભાઈ હા ભાઈ તમે તમારા ભાગની થાળી લઈ રહેજો ભાઈ. હવે રહ્યું આગળનું આયોજન બોલો. કે બાસ્કુજી પછી સીધું સામાન એ આપણે આજના જ લાવી જવું પડે. હા એ તો બરાબર છે પણ આ રોધવાના કઠલા કોણ કરશે? અરે બાસ્કુજી કઠલાની વાત જ ચોસે. કોઈ એક માણસને કઠલા નહીં કરવાના, આપણે બધા હંપે મળીને કામ કરવાનું છે. હંપે મળીને કામ કરવાનું છે એમ ને? હા હા એટલે મથવા વાળા મથી ને અમુક તો ખાલી સાડી રોટી પહેરાવી.
અરે તમે તાર ચિંતા ના કરો, બધાને કોમ વેકવાના છે, કોઈ સાડી રોટી પેટ નહીં આવે. જોને કે ભૂપતજી બરાબર એરા રોધવાનું જ કામ કરી. એ હરીભાઈ હા. મારી વાત સાંભળો, હું રોધવાનું નહીં કરવાનો, ચોખ્ખી વાત છે. મને રહોડું નહીં ફાવતું. અલ્યા ભાઈ હજી મેં તમને કોમ આલી નહીં દીધું, આ તો કહું છું ખાલી. ખાલી દાખલો. ના ના હરીભાઈ, પછી તમે એવી રીતના કઈ ફાઇનલ કરી નાખો તો નકાવું પડે ભલા આદમી. હું એકલો અહીંયા તમને રોધી રોધીને ખવડાવું? અરે તમને જે કોમ ફાવતું હશે ઈ કોમ તમને આલવામાં આવશે બસ. હા. હા તે આપણને તો ખાલી પોણી પાયા જ આ તમને બધાને. તમે પાણી પાવશે એમ? આવો સારું કશો હોતો નહીં. પછી ભૂપતજી બધું પાણી તમારે પૂરું પાડવું પડશે હો. બધું નહીં. જો મારી વાત સાંભળો, આપણી ગાડીમાં 2 કેલબા મેલ છે, એ ચાલશે એટલી ગળા પાયા જાયો, અને પાણી નહીં હોય તો ગાડી લઈને કાયદેસર ભરવા આવવું પડશે. અરે તમારે પીવા માટે અને રોધવા માટે પાણી પૂરું પાડવાનું. હા એ તો મળશે તો લાયો, આ તો રાજસ્થાન છે ભાઈ, બંધાવાય નહીં. તમે બેજો હાલ. એટલે મળવાની વાત નહીં, તમારે લાવવું પડે એમ. હા ભૂમતા કાકા મેચો ના પાડી છે, પણ એ પાણી ના હોય તો ચપલા કુવમથી ખેંચીને તમને પાવું. યા ભાઈ બેહજો હાલ, તમે બે હોડ્યો તો થાય. વાત કરો છો તે? એટલે ભાઈ હાલ કોઈ વચ્ચે વાત ના નાખો કે મને વાત કરી લેવા જો કે. અરે ભાઈ આ તો ખાલી કીધું મેં. હવે મારી વાત સાંભળશો બધા. બોલો બોલો. જોને કે ખેગાજી રોધવાની જવાબદારી બધી લઈ લીધી, પછી બાસ્કુજી વાહન ધોવાની જવાબદારી લઈ લીધી, લઈ. પછી મેં પીરાવાની જવાબદારી લઈ લીધી, ભૂપતજી તમે બરાબર પાણીની જવાબદારી લઈ લીધી. તો ફૂમતા કાકા તમારે શું કરવાનું ખબર છે? જેટલું વાહન હોય એટલું ગાડીમાંથી ઉતારવાનું અને બધા કમ્પ્લીટ ખાઈ હોય, વાહન ધોરે જાય એનું બધું વાહન પાછું ગાડીમાં મેળવાનું. મિલ જાય. બોલો કેવું રે? ભાઈ બધાની જવાબદારીઓ તો બરાબર છે, હા. પણ આ સુધી મેં કોઈ દાડો ખાવાનું વાટલું નહીં ધોયું તો હું વાહન નહીં ધોઉં. યા બાપુજી એવું ના હોય ભાઈ, તો પડી વાહન તો યાર. હા અરે વાહન કોઈ ના ધોવે. એટલે ભાઈ આપણે બહાર જશે ઈકણ કોણ જોવા આવવાનું છે કહેજો. હા એટલે બહાર જશે એટલે તમારો બધાનો અઠવાડો મારે ધોવાનો એમ. યા હાય હાય. એટલે હરીભાઈ કોમ ફાઇનલ નહીં કરે ને જો, હા બાકી મને તો રોતે આવડે છે. ફાઇનલ હવે કરવાના છે યાર, તમે હમતા કેમ નહીં કોઈ? તમે શું કામ કરશો કહેજો? કો તમારા મુઠા જ કો, તમારે જે કામ કરવું હોય એ કામ તમારે નાલવું છે. ટાઈમે ખાવાનું કહી દો. ભાઈ હું તો બધાને ખાવા આલ્યો ઈકણ. પી રહેવાનું હા કશો હોતો નહીં. ખેગાજી તમે શું કામ કરશો? હું શાકભાજી વાટ્યો. તમે શાકભાજી વાટશો. ફૂમતા આગા તમને રોતે આવડે છે? ઓય ઓય હા ઓય. તમે રોજ છો? હું રાજુ રાજુ. કશો વધો નહીં. ફૂમતા આગો રોધવામાં બોલો. હવે કોઈને વધો છે કોઈ? અરે ભાઈ બધા એરા રાજી હોય તો આપણે તો કહો વાંધો નહીં, પણ વાપરો મારી વાત. હા પછી પાણી તમે નાવા ધોવા માંગો ને તો એ નહીં આ લો પાછો. કે ભાઈ પીવા માટે આ રોધવા માટે. અરે ભાઈ એવું નહીં, આપણા માણસોમાં બધી બોલી કરવી હારી ને કારા માણસો કેવા છે ખબર છે? અરે રણમાં નાવા બે કે હવે પાણી લાવો ભાઈ. ત્યાં કોઈ એવા તો મૂર્ખા નહીં બધા કે નાવા માટે પાણી માંગી તમારા જોડેથી. અરે સી અમુક મૂર્ખા. એ ભૂપતજી મૂર્ખા કને કીધા તમે? અરે ખ્યાગાજી તમને તો કીધું છે, તો કને કીધું? તમે માથે લેવો ને તમને નહીં કીધું. બેસી જાઓ. એવું છે? ઓય અને હરીભાઈ તમે મારી વાત સાંભળો. હા તમે મને શાકભાજી વાટવાનું કામ આલ્યું એ મને ગમ્યું, પણ તમારે મને એક માણસ આલવો પડશે હો. હવે ખેગાજી એક કામમાં 2 માણસ ના મળ્યો હો તમને. હરીભાઈ મારી વાત સાંભળો. શાકભાજીમાં એકલા બટેકા સીધો જ હું વાઢ્યો, બાકી કોથમીર, ટોમેટા, મરચા અને લહણ મૂંડી ફૂલું. હવે સારું એક કામ કરો, શાકભાજી વાટવાની જવાબદારી મારી, તમે તાર વાહન ધોજો બસ. ઓહ તારી હરીભાઈ, અલ્યા આ દાડા સુધી મેં મારા ઘેર ચાની રકબી નહીં ધોઈ અને ઈકણ રણમાં હું તમારો અઠવાડો ધોવું. યા પણ શું છે યાર, ભાઈ જ છે કમે. ના રે ના. તો શું કામ કરશો તમે? હું હા બોલો. હા એક કામ કરો, બેહી રહેવાનું કામ તમને ફાવશે? હા ફાશે. યાર શું યાર આવું બોલો છો યાર, શરમ આવે તમને લગી રે? અને હરીભાઈ હા. મારે બીજું કેવું છે શું? કે ભાઈ રસોઈ જે હોય એ, જો સારું ખાવાનું રોજ છે તો ખા, નકર પછી આપણે તો કરિયાણાના પૈસા નહીં આલે. બરોબર છે. ચોખ્ખી વાત છે. એ ઘેર તમે સવાજ વાળું ખાઈને ઊંધા નહીં પડતા. અલ્યા ફોન જેવું જ ખો છો, મને ખબર છે વાત કરો છો તે ધક્કા આયા છો. હા તે પછી અમારે તો પોતા ભલા તાણી, અમે તો પોતા લઈ રહ્યા. લ્યા ભૂપતજી અલ્યા શું વાત કરવા ભેગા થયા છે અને વાત ચોઈની ચોઈ જાય છે. અને હરીજી હા. બીજી વાત સાંભળો કે ખાવાનું કમ્પ્લીટ તૈયાર થઈ જાય એટલે બધાને ટાઈમ સર આવીને ખાઈ લેવાનું, અને અમુક માણસો પછી ફરવા જતા રહે અને મોડા આવીને એમ કે બાસ્કુજી ખાવા આલો તો એ વાત નહીં બને. યા
બાસ્કુજી એવું ના હોય. વાત કરો છો અમે ફરવા જાવ મોડા આવે. તમે તો પીરહવાનું છો, તમારે તો પીરહવાનું. અરે ખાવું હોય તો ટાઈમસર આવી જવાનું ભાઈ, નકર કોઈ ખાવા નહીં આલે. હારું હરીભાઈ આપણે ખાવું જ ના હોય તો કોમ ભાગમાં ના આવે કે સાચી વાત છે. હા ખાવું ના હોય તો ઘેર બેહી રે. અરે ઘેર હું કરવા બેહી રહું? અલા, મારા બદલે પરવાસ આવી છે લે. તમારા પૈસાથી હું નહીં આવતો લે. એક મિનિટ તમારે નહીં જ ખાવું ને? અરે નહીં ખાવું ચમ. તો તમારે શાકભાજી વાટવાની અને બધું કામ કરવાનું. એ એવું ના હોય ભાઈ. કેમ? મારે ના ખાવું હોય તો હું પાણી સુકા ઉપાડીને આલુ રોધવા. અરે ગાડીમાં જે ઉતરવાનું જ નહીં, બેહી રહેવાનું. આતે બેહી રહે હા. અમે તો ઘેરથી ખાવાનું લઈ રહે હા. ભાઈ, અરે તમારા ફાયદા માટેની વાત કરો છો, એ કે મારા ઓછા સમજતા જ નહીં. એ ફાયદો એમ નહીં. જો આપણો 30 રૂપિયાની મેથી લાવ્યો છું અને 20 રૂપિયાનો લોટ જાય એમ કે પોતાએ બને લઈ રહ્યો. કાલ હોદ સુધી ખાયો. અરે ઘઉંની પૂરીઓ કરી લેવાની અઠવાડિયા સુધી ચાલી. અલ્યા કંજૂસ, તારે તો મહિના સુધી હેડ છી. આ તે બરોબર છે, મહિનો તો ચાલશે કે. હવે ખ્યાગરજી સાચી વાત કરું તમને. હા. હારી વાત મને કીધી ની એટલેથી મને ખબર પડી દીધી કે આમાં કોઈ હાર્યું થવાનું નહીં અને એટલેથી મને આ વાત જ નથી ગમતી. ઓ તારી, અલ્યા તું એ જબર તૈયાર થઈ ગયો તો હવે કેમ ફરી જાય છે? તું બંધ થા તાર આવી થોડી તો કોઈ ના કરે યાર. હાચું ફૂમતા કા હાચું. એ ફરવા જશે કે વાથી ખાવા. અરે ગાબડી મુઢા, તને નતું ગમતું તો તારે પહેલા ના પાડી દેવી હતી. પહેલા વગર બહુ તું, હવે શું કરવા કીધી મને? આલ્યા પણ ઘેર રોટીન નહીં ખાતો તો વાત કરે છે જે આ તો ઈએ જઈને રોટીન ખાવાનું. અલ્યા પણ આપણા માટે વાત કરતો તો હું મારા માટે નતો કહેતો કે લે તમે રોધી રોધીને મને ખવડાવ હું ખાયો. એ રીભાઈ, ફૂમતા કાકાની વાત સાચી છે. આપણે તો ઘરે મજૂરી કરવાની અને નીકળ દઈને મજૂરી કરવાની લ્યા. હાચું હાચું. અલ્યા ઘેર મજૂરી કરો છો ને એના કરતી એની મજૂરી હારી મજૂરી કરે મરી જશે. બાપુજી અરે બોલી રહ્યા છે જો કે આપણે કઈ મજૂરી કરવા નહીં જતા, મોજ કરવા જશે. મોજ આમ ફરવા માટે જશે. એ હરીભાઈ કાળગડાનો ભોર ખડકતા હતા ખડચી રે વેરી ગયો. વેરાઈ જ જાય. ભલા આદમી તમને શરમ આવે છે કે નહીં આવતી? હારી આઈડિયા લાયા તા ને મને ખબર હતી એટલે મેં બારી કાઢી હતી ને હું સટક્યો તો કે આ કાળગડા જેવા છે ને હરખે અપાઈ દી. અરે મગુજી, આ ઘેર જે બહેરન નહીં બોલી કહેતા એના મારા હોમે ઊંચા અવાજે વાત કરે છે. એ હરીભાઈ એમ નહીં, હું કેવા માંગો લે અલે તમને કહું છું લે, બહેરાની મારી ગાતા મરી જો છો અને વૈકલ અમન બોલી રહ્યા છે. તો તારું કેટલું હેડે છે તારા ઘેર લે. હવે શાંતિ રાખો. હારી વાત કેટલા લઈ જઈને મેલી છે કો હેડો. આપણે સીધું સામાન લઈ જાઓ કે ના લઈ જાઓ? અરે નહીં લઈ જાઓ અને તમારે લેવો તો લઈ લેજો, આપણે ખાવું નહીં. તો પછી અહીંયા ભૂસે નહીં મરી જાઓ તમે. બાપુજી ટૂંકમાં બધાને કામ કરતા જોરાવો છે. મેં બધાને ખાલી થોડી થોડી જવાબદારી આલીને તોય બાપુજી એની જવાબદારી હોય માથે રાખવી નહીં. અરે હોય તો ખાલી શું કરવું છે ખબર છે? ગાડીમાં બેહી રહેવું છે, અમને ખાવાનું તૈયાર કરીને આલો, અમે ખા. બીજું કોઈ હોય ને કરવી નહીં માથાકૂટ. અરે ભાઈ વાપડો મારી વાત કે આપણા મહેલાના માણસો રહ્યા ને બધા વાદુડા છે, વાદ જ નહીં મળતા. સાચી વાત છે. અરે મફુજી એવું નહીં. મારી વાત ઓપડો. આ રોધી ખાવાનું લઈ જવામાં અમને કોઈ વાંધો નહીં, પણ આપણો પ્રવાસ છે 3 દાડાનો. 3 દાડાના પ્રવાસમાં બૈરાને ઘેર ખબર પડે કે ઓયાને પ્રવાસમાં રોધીને હાથે હાથે ખાધું તું તો આપણે તો આખી જિંદગી પછી હાથે જ રોધી ખાવાનું. વાત કરો છો બૈરા પછી વાત લઈ રહી. અરે ભૂપતજી બૈરા વાત ના લી હોમાં. એ તો ગૌરવ કરે કે મારા વર્ષે અહીંયા જઈને રોજીત ખવાય છે, હોટાલાનું નહીં ખાતા, મોડા નહીં પડ્યા, એલાર હાદા હમ ઘેર આયા. મફુજી એનો ગૌરવ નહીં, ગૌરવ તો અહીંયા નેરો થાય. ઓહો હો, અમાર હવે ટેકો થઈ ગયો. 5 મહેમાન આવશે ને તો અરે રોટલાય ગળાવશે, શાખે કરાવરાવશે, બધો ટેકો થઈ જાય. આ તે એટલું બાકી રહ્યું છે એ કરી નાખજે તો પાલ આવે. અરે બૈરાનું કામ છે બાપુજી, અરે અમે કરે છે. અરે પાણી જાતે ઊનું મેલા છે, શાકભાજી વાડા છે, બધાને ખબર છે. અરે માથે ભારો ઉપાડીને આવતો હોય છે, ઓને જોરાવે છે. એ તો તારો ભાઈ એનું કામ તો કરતા, પાણી તો અહીંયા હાથે જ મેલતા. આ તો રોધવામાં શું વાંધો છે તમે? અરે નથી રોધવું લે. અરે ના રોધવું હોય તો પડ્યું તો ચોક જઈને જા. એ, અરે હું બોલે ના કામણે. શાંતિ રાખો, ઓલો શાંતિ પરવાસ રાખો. ગાડી આવી તારો હમણાં બધોય. અરે ભાઈ શાંતિ રાખો. આપણે સીધું કેન્સલ કરવું છે. શાંતિ રાખો, તમે લડશો નહીં. આપણે પરવાસ જવાનું છે કે નહીં જવાનું? જવાનું છે પરવાસ જવાનું છે કે નહીં જવાનું? કોઈ મને જવાબ આલો. ઘેર બેહી જો લે બૈરાના ગુલામો. પૂરા ગુલામ જ છે તાણે. હેડ હેડ. અરે ભાઈ, નાટક અરે કરીને ભાઈ, અરે ભાઈ. હવે શાંતિ નાટક રાખો, કરી. શાંતિ રાખો. આપણે પરવાસ જવાનું છે રાગે પડીને. આપણે સીધું કેન્સલ કરા છે. અરે વાના અંગત મારે ચોઈ જાવું નહીં. અરે જાવું છે, જાવું છે. અરે નથી જાવું ચોય. નાટક. મારું નામ કેન્સલ કરી દો. નાટક. એ અરે નાટક મેલ્યો હમણાં તમને. એ
તારું નામ કેન્સલ થાય પણ તારા 2000 રૂપિયા જે તે ભર્યા છે ને એ પાછા નહીં મળે. ઓગણ 1999 રૂપિયા મને આલશે તોય નહીં લ્યું 2000 પૂરેપૂરા લે આવ્યો એ તો નહીં મળે, નહીં મળે, નહીં મળે. અરે ના તો ચમ મળી હરીભાઈ તમે શાંતિ રાખો, તમને તમારા પૈસા પાછા મળી જાય. બાપુજી જો એને આના પૈસા પાછા મળતા હોય ને તો મારે મારા પૈસા પાછા જોવે. ચમ કે મારે હવે પ્રવાસ નહીં જાવું. એટલે તમારે હવે પરવાત નહીં જવું, ના પૈસા જ પાછા લેવા છે. ઓવે કશો વાંધો નહીં, તમને તમારા પૈસા પાછા મળી જાય. ખેગારજી તમારે પરવાત જવું છે? મફુજી એમ મોહણમ લઈ જજો. અલ્યા, શાંતિ રાખો કે મફુજી, મને પ્રવાસનો સમય હારો દેખાતો નહીં, એટલે મારે મારા પૈસા પાછા જોવી. પૈસા તારો સમય તો જિંદગીનો હારો નહીં. અલ્યા હરીભાઈ બંધ થો કે ઘૂમતા આગા તમારે હવે પ્રવાસ જવું છે? આપણે ઈજાય નહીં હે? હવે ઈજાય નહીં. બાસ્કુજી તમારે જવું છે? આપણે નહીં જાવ, આપણા પૈસા પાછા આલી દેજો. પૈસા બધાને પાછા જ લઈ લેવા છે. ઓય. એટલે બધાને વભળો મારી વાત કે હવે આમાં મને ખમાન મજા દેખાતી નહીં, એટલે બધાને તમને પૈસા પાછા મળી જાય. એટલે તમે સુખ શાંતિ તમારા ઘેર જઈને હોઈ જાઓ અને તમારે જે કામ કરતા હતા, વાહન ગહતા હતા, ભારા ઉપાડતા હતા, રકેબીઓ ધોતા હતા, એ બધું કરી દો એટલે એ વાતની તમારે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. તમારાથી પરવાસ નહીં થાય તો હા મારું 500 પાટણ હા.